મિત્રોનો એ પણ પ્રશ્ન હતો કે શાળામાં હેડ ટીચર બદલાયા છે તો એને આપણે કેવી રીતે ચેન્જ કરી શકીએ. તો તમે અહીંયા જોઈ શકો છો ઉપર મેપનું એક ઓપ્શન આપેલું છે અહીંયા. તો મેપ પર ક્લિક કરવાનું છે તમારી શાળામાં તમારા હેડ ટીચર બદલવા માટે. તો અહીંયા તમે જોઈ શકો છો કે વિધિન ધ સ્કૂલ તમારી શાળાની અંદરથી જ સ્ટાફમાંથી જ કોઈને લેવાના છે. તો અહીંયાથી ક્લિક કરી અને આ જે પહેલું છે હેડ ઓફ સ્કૂલ જે આપણા પ્રિન્સિપાલ જે પસંદ કરવાના છે એમાંથી તમારા સ્કૂલના બધા શિક્ષકોના નામ અહીંયા જોવા મળશે. એ શિક્ષકોમાંથી તમે જેને પણ તમે પ્રિન્સિપાલ બનાવ્યા હોય એનું નામ સિલેક્ટ કરશો. અહીંયા વાઇસ પ્રિન્સિપાલનું નામ આપવાનું છે આપણે, જે ફર્સ્ટ આસિસ્ટન્ટ આવવાના છે એને આપણે નામ અહીંયાથી સિલેક્ટ કરવાનું છે અને પછી તમારે અપડેટ કરવાનું છે. મેં અપડેટ કરશો એટલે બંનેની વિગત અહીંયા અપડેટ થઈ જશે અને પ્રિન્સિપાલ બદલાઈ જશે. મિત્રો તરત ને તરત કદાચ એ જે આપણે જે ઇફેક્ટ આપે છે તરત તરત ના બતાવે તો એકાદ દિવસ બે દિવસ રાહ જોશો તો એ તરત બતાવશે.